નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન અને એની અંદર આજે આપણે નવો પાઠ લેવાના છે. એ પાઠ તમે ભણી ગયા છો બરાબર, છતાંય આપણે શું કરવાનું છે એના વિશે ભણવાનું છે બરાબર. તો આપણા પાઠનું નામ છે લોકશાહીમાં સમાનતા. શું? લોકશાહીમાં સમાનતા. એના વિશે ચાલો આપણે આજે ભણીએ. ટીચર જે સારો મુદ્દો અઘરો છે એના વિશે આજે ચર્ચા વિચારણા કરવાના છે. તો આવો ધોરણ 7ના વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લોકશાહીમાં સમાનતા વિશે અભ્યાસ કરીએ બરાબર. તો જુઓ, એની અંદર સરસ મજાનું અહીં ચિત્ર પણ આપવામાં આવેલ છે. જુઓ અને કહો કે સમાનતા ને ન્યાય. અહીં બે માણસો કેવી રીતના છે કે આ ચિત્ર આપ્યું છે, એ ચિત્રને આપણે ધ્યાનથી જુઓ તો તમને ખબર પડશે સમાનતા અને ન્યાય શું બરાબર. સમાનતા અને ન્યાય શું? જુઓ, પહેલાં તો એક ઊંચો માણસ છે, એનો લાંબો હાથ પહોંચે, એના પછી એક બાળક જેવું દેખાય છે, એને અડધે સુધી લટકેલું છે, ઊભું છે. મતલબમાં શું? નીચે બોક્સ મૂકેલા છે, તો તે બોક્સ પર માણસ ઊભો છે અને ઊંચે જાય. એના પછી બાળક પણ બોક્સ પર ઊભો છે, પણ એ બરાબર ઉપર નથી. પછી ત્રીજો બોક્સ જે ખરો એના પર બાળક બેઠું છે, તો એ સમાનતા કહેવાય. તો એને ન્યાય આપવા માટે શું કરવું પડે? જે માણસ ઊંચો એને બોક્સ આપવામાં આવ્યો નથી, જે એના પછી બાળક છે એને બોક્સ આપવામાં આવે છે, અને જે એકદમ નાનું છે એને બે બોક્સ આપવામાં આવે છે, સમાન છે, એને ન્યાય મળ્યો છે. અને વિચારવા જેવા, તો હું મારી વિચારસરણી તમને કીધી છે બરાબર, પણ તમારે પણ એ વિચારવાનું છે બરાબર કે નહીં. અને એ જ રીતે આપણે જોઈએ કે મતાધિકારમાં સમાનતા. વિદ્યાર્થી મિત્રો, શું મતાધિકારમાં સમાનતા? આપણે જોયું કે બંધારણમાં સૌને વિવિધ પ્રકારની સમાનતા આપવામાં આવી છે આપણા બંધારણની અંદર. અને લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી. વિદ્યાર્થી મિત્રો, લોકશાહી કોને કહેવાય? લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી બરાબર. અને લોકશાહી સરકારની રચના લોકોના મતદાન વડે થાય છે, એના વગર શક્ય નથી. અને મતદાન કાંઈ આડેધડ આપવામાં આવતું નથી. આપણા ભારત સરકારે દરેક વ્યક્તિ જ્યારે 18 વર્ષનો થાય છે ત્યારે એ મતદાન આપવા માટેનો હક ધરાવતો હોય છે. અને એ હક ધરાવતો છે એટલા માટે એ 18 વર્ષનો થયા પછી જ એ વ્યક્તિ મત આપી શકે છે. કે 16, 17 કે 15 કે 18 કે 14 વર્ષનો હોય, 13, 14, 15 કે 16 વર્ષનો હોય તો એ મત આપી શકતો નથી. જ્યાં સુધી એના 18 વર્ષ પૂરા થાય નહીં ત્યાં સુધી એ મત આપવાનો હક ધરાવતો નથી. અને મત આપવા જ્યારે એ 18 વર્ષનો થઈ જાય છે ત્યારે એ ભારતનો નાગરિક કહેવાય છે બરાબર. અને આપણે જોવા જાય વિદ્યાર્થી મિત્રો કે આપણે કેવી રીતે બાળ મજૂરી પણ આપણા દેશની અંદર છે. શું છે? બાળ મજૂરી. તો સમાનતા અંગે બંધારણમાં કેટલીક બાબતે ચોક્કસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આમ છતાં કેટલીક વખત અસમાનતા આપણને જોવા મળે છે. શા માટે? તો આવી અસમાનતા, બાળ મજૂરી મુખ્ય સમસ્યા છે આપણા દેશની અંદર. તમે જોઈ શકો છો કે બાળ મજૂરી એ સમસ્યા એક મુખ્ય સમસ્યા આપણી છે. કેવી રીતના? કે બાળ મજૂરી શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે. એ અમુક શિક્ષણ પણ મેળવી શકતા નથી ગરીબાઈના કારણે. વિદ્યાર્થી મિત્રો, તો આપણા દેશના સૌ નાગરિકોને 6 થી 14 વર્ષ સુધી મફત, ફરજિયાત અને સાર્વત્રિક ભણવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ અધિકાર સમાન રીતે આપવામાં આવેલ છે. આધુનિક સમયમાં ઉચ્ચ શિક્ષણમાં દીકરીઓને ન ભણાવવાનું વલણ ક્યાંક જોવા મળે છે, પણ બાળકોને શાળામાં ભણવાનું છે તે ઉંમરે તેઓ મજૂરી કરે તો તે એક પ્રકારનો ગુનો બને છે. 14 વર્ષ કરતાં નાની ઉંમરના બાળકને મજૂરી રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય. આપણે પણ તમારે ત્યાં પણ ખાસ જુઓ કે નાના બાળકોને કામ ધંધે લગાવેલા હોય તો એ ગુનો બને છે. પોલીસ સ્ટેશનમાં એ વ્યક્તિ મુકાઈ જાય છે. એટલે કે નાના બાળકો પાસે આપણે બાળ મજૂરી કરાવવી જોઈએ નહીં, કારણ કે આપણા દેશની અંદર ગુનો ગણાય છે. એ ખાસ તમારે સમજવું જોઈએ. આપણા સરકારે અત્યારે શિક્ષણ આપવા માટે મફત શિક્ષણ કાર્યક્રમ તો છે 1 થી 8 સુધી. તો એ મફત શિક્ષણ, ત્યાં ચોપડા આપવામાં આવે છે, કપડાં આપવામાં આવે છે, ખાવા પીવાનું બધું સરકારે ખર્ચો ઉઠાવે છે. તો
તમારા આજુબાજુ પણ એવા બાળકો હશે જે ભણવાના જતા હશે, ગરીબાઈમાં હશે, જેઓને ખાવાનું ના મળતું હશે, તો એવા બાળકોને પણ તમે કહો અને જાય એ લોકો સરકારી સ્કૂલોની અંદર ભણે, બરાબર કે નહીં? કે જેથી કરીને શિક્ષણ મેળવી શકે, એનું પોતાને પગ પર ઊભો રહી શકે, વાંચતો લખતો થાય અને જીવન શું છે એ કરી શકે વિદ્યાર્થી મિત્રો, બરાબર? તો એ જ આપણે જોઈએ કે શ્રમ અને મહેનતાણું. તો પહેલાંના સમયમાં સ્ત્રી અને પુરુષ જે કામ કરે છે એમાં અસમાનતા જોવા મળતી હતી, પણ અત્યારે એવું નથી. અત્યારે તો પુરુષો કરતાં સ્ત્રીઓ આગળ પડતી ગઈ છે વિદ્યાર્થી મિત્રો. એ ગર્વની વાત કહેવાય. શૈક્ષણિક ક્ષેત્ર જોઈએ, આર્થિક ક્ષેત્ર જોઈએ, સામાજિક ક્ષેત્ર જોઈએ, બધા ક્ષેત્રોની અંદર સ્ત્રી આજે આગળ પડતી છે અને એ બાબત સ્ત્રીઓ માટે એક ગર્વની બાબત કહેવાય વિદ્યાર્થી મિત્રો. આજે ક્યાં નથી પહોંચી સ્ત્રી, એટલે કે છોકરીઓ આજે કયા સ્થાન પર નથી. પાયલટથી માંડીને, વડાપ્રધાનથી માંડીને, રાષ્ટ્રપતિથી માંડીને બધી જ જગ્યા ઉપર આજે છોકરીઓએ સ્થાન લીધું છે, બધી જ ફેકલ્ટીની અંદર, બરાબર? પરંતુ પહેલાંના સમયમાં શું થતું વિદ્યાર્થી મિત્રો કે પુરુષો અને સ્ત્રીઓ જે કામ કરતી એમાં અસમાનતા જોવા મળતી. જ્યારે પુરુષને વધારે મહેનતાણું એટલે કે પગાર આપવામાં આવતી અને સ્ત્રી એટલું જ કામ કરે, એનાથી વધારે કામ કરે છતાંય એને ઓછું પગાર આપવામાં આવતી. એ એક પ્રકારનું શું કહેવાય, અસમાનતા. પરંતુ અત્યારના સમયમાં એવું કશું રહ્યું નથી. એ જ રીતે આપણે જોવા જઈએ કે લોકશાહીમાં સમાનતા, તો ગ્રામસભા સમાનતાની એક જાગૃતિ છે, બરાબર? અને ત્રીજો મુદ્દો છે અસમાનતાના એક પડકાર. શું છે? અસમાનતાના એક પડકાર એ શું છે? તો વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાની શું છે એની સ્ટોરી છે, એ તમને છેલ્લે હું સ્ટોરી કહું છું કે દ્વારા કહું છું કે અસમાનતા એક પડકાર કેવી રીતના છે. તો એક નાનું ગામ છે, ગામમાં પાણીના 2 જ કૂવા છે. નાનું અમથું ગામ છે અને એ ગામમાં 2 જ કૂવા છે. હવે એ 2 કૂવામાં શું થાય છે, અહીં આખું ગામ 2 ભાગમાં પાણી ભરે છે. આખું ગામ જે ખરું એ 2 ભાગમાં પાણી ભરે છે. હવે જોજો કે સમય પસાર થતો ગયો, ગામના એક કૂવામાં પાણી ખલાસ થઈ ગયું. ગામનો 2 કૂવા છે અને એક કૂવામાં પાણી પૂરું થઈ જાય છે. હવે એ જ્યારે પાણી પૂરું થઈ જાય છે ત્યારે શું થાય છે કે હવે અડધા ગામના લોકોને પાણી ભરવાની અગવડ પડે છે, મુશ્કેલીઓ પડે છે, કારણ કે કૂવામાં પાણી બધું પૂરું થઈ ગયું છે. તો હવે એ લોકોને તકલીફ થવાની ને. હવે કૂવામાંથી પાણી ખલાસ થઈ જશે એ ડર હોય એક વિસ્તારના લોકોએ બીજા વિસ્તારમાં કોઈ પાણી ભરવા દેતું ન હતું. હવે કૂવામાં પાણી પૂરું થઈ ગયું એટલે બીજા કૂવામાં બધા એ કરશે, બધા પાણી ભરશે. તો એ કૂવાવાળા એવું વિચારે છે કે આ લોકો જો અહીં આવશે પાણી ભરવા, સારું, તો અમારા પાણી જે કૂવામાં છે એ પણ પૂરું થઈ જશે. એના બીકે એ લોકોને પાણી ભરવા દેતા નથી. આ તો અસમાનતા કહેવાય ને. એક ગામ છે તો બધા જ ગામના લોકોનો સમાન હક કહેવાય ને, કે એ ગામમાં એક કૂવામાંથી પાણી પૂરું થઈ ગયું તો બીજા કૂવામાંથી એ ભરી શકે છે, પણ એ લોકો ભરવા દેતા નથી. એ અસમાનતા કહેવાય. સમાનતાનો ભંગ થાય તેવા એકાદ બનાવતી સામાજિક સમરસતા પર વિઘાતક અસર જોવા મળે છે. જેમ કે કેટલીક વખત ગામના લોકો છે એ ગામના કે શું થાય છે, વ્યક્તિ પ્રસંગોએ વરઘોડો કાઢવા. હવે જોજો કે મંદિર અને મસ્જિદના લાઉડસ્પીકર વગાડવાથી વિવાદ જોવા કે સાંભળવા મળે છે, બરાબર કે નહીં? આવી બાબતો સમાનતા સામે પડકાર છે અને આવા પ્રસંગે આપણે શાંતિ જળવાય તેવા પ્રયાસો કરી સમાનતાના ભાવ સાથે વર્તન કરવું જોઈએ. સમાજમાં સમરસતા જળવાઈ રહે, એટલે કે સમાનતા જળવાઈ રહે તે માટે સરકારશ્રી દ્વારા ખૂબ જ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અત્યારની સ્થિતિમાં. અને દરેક સમાજને અને દરેક વ્યક્તિને સમાનતાનો અધિકાર બંધારણે આપ્યો જ છે. આપણે આપણા અધિકારનો ઉપયોગ કરીએ છીએ એ માટે જાગૃત થવું જ પડશે દરેક વ્યક્તિઓને કે લોકોને, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો આ જે વિડીયો જે ખરો એ પૂર્ણ થાય છે અને તમારે શું કરવાનું કે આ પાઠનું લેસન પણ પૂર્ણ કરવાનું રહેશે અને મને વોટ્સઅપ મોકલવાનું રહેશે, બરાબર? લેસન કરીને
તો આ સાથે આપણો આ વિડીયો પૂર્ણ થાય છે. તમે આશા રાખું છું કે બધા જ લેસન કરીને મોકલાવશો. આ સાથે ધન્યવાદ, થેન્ક યુ ને બાય બાય.